सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। बीजो अध्याय श्लोक नंबर 46। श्लोक नंबर 47 जे छे ए कर्मयोगनो जे एकदम पॉप्युलर श्लोक जे छे ए छे कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मैं तमने बात करी एम જ્યારે ભગવાન ખૂબ જ એવો મોટો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરતા હોય ત્યારે થોડી ભૂમિકા પણ એવી મોટી આપે, ઘણી બધી એનું ભૂમિકા બાંધે અને પછીથી એવો એ વિષય જે છે એવો મહાન વિષય જે છે પછીથી ઇન્ટ્રોડ્યુસ કરે. એટલે પછી શ્લોક નંબર 47 જે છે એ છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા કર્મયોગનો एकदम जाणीतो श्लोक, एट द सेम टाइम एवो श्लोक के जेना अर्थघटन माटे लोकोने घणा बधा कन्फ्यूजन होय छे एवो श्लोक छे। मोटे भागे एवुं होय के जे बहु ज पॉप्युलर होय एना विषे गैरसमज बी एटली ज पॉप्युलर होय। એટલે કર્મયોગ વિશે જાણવું એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। એક તો કે એના વિશે જેટલું જેટલું સાહિત્ય લખાયેલું છે તો બહુ બધું એમાં કન્ફ્યુઝન વાળું ગૂંચળા વાળું છે, એટલી જલ્દીથી ક્લારિટી ના આવે અને બહુ બધા સવાલો થાય એ બધા જે બી લખેલું હોય એમાં। પ્લસ કર્મયોગ વિશે જાણવું એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે વ્યક્તિને જીવનનું અલ્ટિમેટ ગોલ અગર પ્રાપ્ત કરવું છે તો એનો જો કોઈ રસ્તો હોય તો એ કર્મયોગ છે। એનો વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અગર કોઈ સાધન હોય, ખૂબ જ એવું મહત્વનું મુખ્ય સાધન હોય તો એ કર્મયોગ છે। કર્મયોગના માર્ગે વ્યક્તિ આત્મજ્ઞાન સુધી પહોંચી શકે। સો અગર મને જીવનનું અલ્ટિમેટ ગોલ સિદ્ધ કરવું છે આ જીવનમાં તો પણ મારે કર્મયોગનો અભ્યાસ કરવો પડે। अगर मने मारा जीवन में वर्तमान में जीववू छे, वर्तमान में जे कई वस्तु छे ने मने एन्जॉय करवी छे तो बी कर्मयोग जाणवू पड़े। अगर मने हर पल एवं रिलेक्सेशन वाली लाइफ जोईए छे, घणुं बधुं कर्म करता छतां एक प्रकारनी निरात जोईए छे तो बी कर्मयोग विषे जाणवू पड़े। एटले तमे समजी शको के जीवनने जे कर्मनु आखुं जीवन छे, एवी कर्मनी जे यात्रा छे एने घणी बधी सुंदर बनाववी होय अने एवी थाक वगरनी बोझ वगरनी बनाववी छे तो कर्मयोग एक ज उपाय छे। तमे एम कहो के बहु बधा उपाय छे एनाथी हूँ शांति प्राप्त करी शकूं, निरात प्राप्त करी शकूं, तो एवुं बी नथी। भगवाने आ एक ज एवी महान वस्तु आपी छे के जेनाथी व्यक्ति रिलेटिवली घणी बधी संतुष्टि अनुभवी शके। अल्टिमेट संतुष्टि ज्ञान थी पर रिलेटिवली सेटिस्फेक्शन, इनर लीजर, रिलेक्सेशन ए बधुं तो के कर्मयोगना जीवनथी आवशे। એટલે કર્મયોગ ટોપિક જે છે એ 47મા શ્લોકથી શરૂ થશે, આના પછીના શ્લોકથી, અને આમાં એકદમ ભગવાન ઇલાબરેટ એકદમ સરસ લે છે બીજા અધ્યાયમાં, પછી પાછું ત્રીજા અધ્યાયમાં પણ લે છે।
એટલે એની અવળી મોટી ભૂમિકા બાંધી. ઘણા બધા શ્લોકથી કર્મયોગની ભૂમિકા ચાલી રહી છે. તો હવે ભૂમિકાનો છેલ્લો શ્લોક છે, પછી કર્મયોગ શરૂ થશે. કે છે 46મો શ્લોક. હું ચેન્ટિંગ કરું છું. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. કે છે સર્વતઃ સંપ્લુતોદકે ઉદપાને યાવાન અર્થઃ તાવાન વિજાનતઃ બ્રાહ્મણસ્ય સર્વેષુ વેદેષુ. અહીંયા આગળ આ જે 46મો શ્લોક જે છે એમાં જીવનનું જે અલ્ટિમેટ ગોલ છે જ્ઞાન, એની વાત કરે છે કે અગર એ અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત થઈ જાય તો વ્યક્તિને જીવનમાં પરમ સુખનો અનુભવ થાય, પછી એના માટે કોઈ માંગણી રહે જ નહીં. તો એ પરમ સુખ સુધી પહોંચવાનું અગર કોઈ સાધન હોય તો એ કર્મયોગ છે, એવું અહીંયા કહેવાનું તાત્પર્ય છે. કે ખરેખર જ્યારે વ્યક્તિ આત્મજ્ઞાની બની જાય, પરમ પુરુષાર્થ સિદ્ધ કરે, તો એને તો કે બીજા નાના નાના જે બધા ગંતવ્ય હોય ત્યાં આગળ એને સુખ માંગવાની જરૂર નહીં પડે, કારણ કે સુખનો સોર્સ એને મળી ગયો છે, મુખ્ય સોર્સ. અને એ સોર્સ સુધી પહોંચવા માટે કર્મયોગ એ સાધન છે. એટલે ભાષાંતર પહેલા જોઈ લઈએ. ઇન અધર વર્ડ યુ કેન સે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના સુખની વાત ઓર જ્ઞાનની સ્તુતિ કરી છે. જ્ઞાનની સ્તુતિથી અર્જુનને એવું સમજાય કે કર્મયોગનું જીવન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પછીથી 47માં કર્મયોગ શરૂ કરશે. આવું બેયનું કનેક્શન છે. તો પેલા ભાષાંતર જોઈ લઈએ. કે છે કે જ્યારે સર્વતઃ સંપ્લુતોદકે, ચારે બાજુથી જ્યારે જળ પ્રાપ્ત થાય, પછીથી એક નાનકડું ખાબોચિયું કે કૂવો જે છે એનો જેટલો ઉપયોગ હોય એટલો જ ઉપયોગ જ્ઞાની માટે જુદા જુદા સાધન સાધ્યનો રહે છે. જ્યારે ચારે બાજુથી બહુ બધી જળ રાશિ પ્રાપ્ત થાય, પાણી વ્યક્તિને મળી જાય, તો નાના નાના ખાબોચિયા પાસે એને પાણી માંગવા જવાની જરૂર પડતી નથી. એવી જ રીતે વ્યક્તિને તો કે જ્ઞાનીને એવો સંપૂર્ણ જ્ઞાનનો સોર્સ જ્યારે મળી જાય હુંની અંદરથી, તો એને દુનિયાના નાના નાના સાધન સાધ્ય પાસે જવાની જરૂર પડતી નથી. એટલે અહીંયા આગળ ભગવાન 46 આ શ્લોક જે છે, શ્લોક નંબર 46માં દ્રષ્ટાંતથી જ્ઞાનની સ્તુતિ કરે છે, દ્રષ્ટાંતની વાત કરે છે. જ્યારે બી એક્ઝામ્પલ આપેલું હોય, દ્રષ્ટાંત આપેલું હોય, તો પેલા દ્રષ્ટાંત સમજવાનું, અને પછી દ્રષ્ટાંત ઉપરથી જે કહેવા માંગે છે એને દ્રાષ્ટાંત કહેવાય, એ પછી સમજવાનું. પેલા દ્રષ્ટાંત જોઈ લઈએ. દ્રષ્ટાંત શું કે છે? તો કે જે લોકો ગામડામાં હોય ને એને આ દ્રષ્ટાંત વધારે જલ્દી સમજાય. કે એનો અમુક સમય પહેલા ઓર અત્યારે બી ભારતના અમુક ગામડાઓ એવા હોઈ શકે કે જ્યારે એવી રીતે ઘેર ઘેર પાણી નહોતું મળતું, ત્યારની વાત કરે છે. કે ત્યારે બધા પનિહારી જે છે એ તમને ખબર હશે કે તળાવમાં, પછી નદીમાં બધે પાણી ભરવા જાય, પીવાનું પાણી ભરવા, વાપરવાનું પાણી ભરવા માટે જાય. પછીથી શું થાય તો કે જેમ જેમ ઉનાળો વધતો જાય, તો જે લાઈક નદીઓ જે છે એ બહુ એવી મોટી કઈ ગંગા નદી જેવી કે નર્મદા જેવી ન હોય. ગામડાની આસપાસની નદી તો કેવી નાનકડી નદી હોય. તો જેમ જેમ ઉનાળો શરૂ થાય એમ એમ પાણી એમાં ઓછું ને ઓછું થઈ જાય. પછી બહુ સમય જાય તો નદી જે છે એ બહુ જ એટલે બહુ જ ઓછું થઈ જાય પાણી, એનું સ્તર ઘટતું જાય, એની ડેપ્થ ઘટતી જાય, વિડ્થ ઘટતી જાય, આમ નાનું નાનું સંકોચાતું જાય પાણી. તો પહેલાના જમાનામાં પનિહારી શું કરે? તો કે તમને ખબર હશે કે નદીનો જે પટ હોય ને, એ પટમાં રેતીને આવી રીતે
રેતીને નીચે થોડું એમ કે આવી રીતે ડિગિંગ કરે ને હાથથી કે કોઈ સાધનથી થોડું બી કરે ડિગિંગ, તો પાછું એમાંથી જળનો સ્ત્રોત મળે, એને વીરડો કે એ લોકો મળે એમાંથી. ઇટ્સ લાઈક યુ નો મોડર્ન બધું એન્જિનિયરિંગમાં એ લોકોને ફ્રેન્ચ વેલ કે, નદીની અંદર કુવા કરે, ધેટ ઇઝ ફ્રેન્ચ વેલ. તો એ લોકો એનો વર્ષો પહેલા ગૃહિણીને ખબર છે કે ભલે પાણી સુકાઈ જાય એઝ સચ ઉપરથી, પણ છે તો નદી, તો નીચેથી કરંટ તો હશે, તો એ લોકો પોતાની પાસે એવા કંઈક બી સાધન હોય એનાથી એ આમ કરીને વીરડો શોધે કે જ્યાં આગળ કરંટ પાણી નો હોય, તો એમ કે પાછું થોડું થોડું કરીને એવું કંઈક સાધન લઈ આવે બાઉલ જેવું, તો થોડું થોડું કરીને પાછું પોતાનું બકેટ કે પોતાની હેલ જે છે ઘડો છે એ ભરી લે. પણ નદીના પટમાં આવું બધું ખોદી ખોદીને કરે, કારણ કે પાણી ક્યાંય નથી. એટલે બધી ગૃહિણી આવા વીરડા શોધતી હોય ને આવી રીતે ઉલેચી ઉલેચીને પાણી લે. હવે દ્રષ્ટાંત શું છે તો કે જ્યારે ભર ઉનાળો હોય, પાણી ક્યાંય ન મળતું હોય, તો બિચારી ગૃહિણી જે છે પનિહારી, એને આવું જે નદીનો પટ છે એમાંથી આવી રીતે બાઉલથી સીંચી સીંચીને અંદરથી બિચારી પાણી લે, ખાબોચિયા આમાં એવું કરીને અંદરથી. પરંતુ હવે માની લ્યો કે ચોમાસું આવ્યું અને બધે જળબંબાકાર થઈ ગયો, એટલી સરસ વૃષ્ટિ થઈ, એટલો બધો એનો વરસાદ જે છે મન મૂકીને આવ્યો, તો આવો મન મૂકીને મેઘ વરસે, બધી જગ્યાએ જળબંબાકાર થઈ જાય, એ નાનકડી નદી બી ભરાઈ જાય, ખાબોચિયા ભરાઈ જાય, કુવાઈ ભરાઈ જાય, એવો મસ્ત વરસાદ આવ્યો હોય, તો તમને લાગે છે કે કોઈ ગૃહિણી પાછું બાઉલ લઈને નીકળે, એ ઓલા નદીના પટમાં મારો વીરડો ક્યાં હતો, હવે મારે હજી કે ખોદવું છે, એવું આવે? તો કે નો. એકવાર મન મૂકીને મેઘ વરસ્યો, બધે જળબંબાકાર છે, તો એને કોઈ ખાબોચિયામાંથી પાણી ઉલેચવાની કશી જરૂર પડતી નથી. એક્ઝેક્ટલી એવી જ રીતે તો કે જે વ્યક્તિ આત્મવિદ્યા પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, એને તો કે જગતની અંદર એવા જુદા 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 જે બધા સોકોલ સુખના સોર્સ છે એ શોધવાની, ખોદવાની, એની પાસે મને આપો ઉછીનું સુખ એવું માંગવાની જરૂર પડતી નથી. શા માટે? તો કે હવે એને સચ્ચિદાનંદોહમ, પૂર્ણોહમ, કૃતકૃત્યોહમ એને પ્રાપ્ત થઈ ગયું છે. પોતાની પૂર્ણતાથી છલોછલ એ આનંદનો મહાન સોર્સ જેને પ્રાપ્ત થઈ જાય, એને પછી એમ કે પછી તો નેટફ્લિક્સમાં મારા આ સિરિયલ જોઉં તો મજા આવે, પછી શોપિંગમાં પેલામાં સેલ 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 લાગેલું છે તો હું સેલમાંથી આટલું શોપિંગ કરી આવું એટલે બહુ મને મજા આવી જાય, ત્યાં ભેળ ને પાણીપુરી ખાઈ લઈને બસ એટલે મને મજા આવી ગઈ. તો એને જગતના નાના નાના સાધ્ય, નાના નાના જે બધા આવા પ્રાપ્ત કરવાના વિષયો છે, ત્યાં જઈને સુખની ભીખ માંગવાની જરૂર પડતી નથી, કારણ કે હું પૂર્ણ સ્વરૂપ છું એ હવે એને પ્રાપ્ત થઈ ગયું છે. એટલે હવે ડિપેન્ડન્સી જેવી ક્યાંય વસ્તુ નથી. જગત પાસે સુખની હવે ભીખ માંગવાની જરૂર નથી. પહેલા એવી બધી ડિપેન્ડન્સી હતી કે કોઈક એક વસ્તુ બોલે તો દુઃખ લાગે ને કોઈ એવી રીતે જરાક એપ્રિશિએટ કરે તો બહુ જ સુખ લાગે. તો પેલા સુખ અને દુઃખના બધા બટન બાહ્ય જગતમાં હતા. બાહ્ય જગત જે છે એ ખૂબ જ વ્યક્તિને આવી રીતે ઇમોશનલી ખૂબ જ હલાવી દે એવી ભયંકર સ્થિતિ હતી. સો એને ક્યારે ખુશ થવું, ક્યારે એને શોકમાં આવી રીતે શોકની ગર્તામાં જતી રહે વ્યક્તિ, એને પોતાને ખબર ન હોય, કારણ કે બધા જ બટન બાહ્ય જગતમાં મૂકેલા છે. હવે એને તો કે બાહ્ય જગત જે છે એમાં કોઈ ડિપેન્ડન્સી નથી, ત્યાં સુખ માટે વ્યક્તિ જતી નથી. સુખનો સાગર પોતે છે એ હવે પ્રાપ્ત થઈ ગયું છે. એટલે વ્યક્તિ જે છે એ આત્મજ્ઞાની વ્યક્તિ જે છે એ આવું હવે એની પાસે એવું પરમ સુખ પ્રાપ્ત થઈ ગયું છે. અને એ પરમ સુખ કેવું છે?
તો ભાષ્યમાં એક ઉપનિષદનો એક વસ્તુ કોટ કરી છે, એક ઉપનિષદની એક આખ્યાયિકા કોટ કરી છે કે આત્મજ્ઞાનીનું સુખ જે છે એમાં બધા પુણ્ય બધા સુખ સમાઈ જાય એવું એનું પુણ્ય છે. એટલે એક એવી છાંદોગ્ય ઉપનિષદની એક આખ્યાયિકા કહે છે અહીંયા આગળ. શું છે આખ્યાયિકા? તો કઈક રાજા છે, રાજાનું નામ છે જાનુશ્રુતિ. જાનુશ્રુતિ કરીને રાજા છે. હવે જાનુશ્રુતિ રાજા જે છે એ ખૂબ જ અન્નદાન કરતા હતા, ખૂબ જ અન્નદાન તો કરતા હતા, પણ સાથે સાથે અભિમાન પણ ખરું કે મારા જેવો અન્નદાન કરનારો એકે નહીં. એટલે આમ અમુક લોકો સારી વસ્તુ છે, બહુ જ સારી વસ્તુ છે કે વ્યક્તિ અન્નદાન કરે, વિદ્યાદાન કરે, પણ સાથે સાથે આત્મવિદ્યા નથી, શ્રવણ મનન નથી થતું, તો ઇન્વેરિયેબલી આવા સેવાકીય કામો કરતા હોય, દાન પુણ્યના કામ કરતા હોય તો ધીરે ધીરે અહંકાર પણ મોટો થાય. એટલે લોકો એવું કહેતા હોય કે હું કેટલું કરવાનું. એક ભાઈ હમણાં જ લાસ્ટ વીક મળવા આવ્યા હતા, તો એ વાત કરતા હતા, એકદમ સરસ વાત કરતા હતા, કોઈ એનો સવાલ જ નથી કે એમ કે અમુક એવી સંસ્થા હોય કે જ્યાં મેન્ટલી ચેલેન્જ છોકરાઓ રહેતા હોય, ફિઝિકલી ચેલેન્જ હોય, કંઈક પ્રોબ્લેમ હોય, એવી કોઈ બહેનો રહેતી હોય, તો એમ કે એ સંસ્થામાં મને કે માતાજી સન્ડેના કુક જે છે એ રસોઈ ન કરે, છૂટી સન્ડે ઇવનિંગ. તો એમ કે જે કોઈ લોકો કોઈ બ્લાઇન્ડની સંસ્થા છે, કોઈ મેન્ટલી ફિઝિકલી ચેલેન્જની સંસ્થા છે, તો એ થોડી ના બહાર જમવા જવાના. એમ કે બીજી કોઈ હોસ્ટેલ સામાન્ય જે છે નોર્મલ સ્ટુડન્ટ્સની હોસ્ટેલમાં રજા પાડે તો સમજી શકાય કે આ કેવી રીતે રજા પાડે. તો એ કે મેં તો કેટલા 20 years કે more than 20 years I have decided, મેં એવો કુક રાખી લીધો કે જે લોકો ત્યાં આવી સન્ડેના રજા પડે તો તમારે ત્યાં કેટરર જે છે એ દિવસે બેસ્ટમાં બેસ્ટ ભોજન કરાય આવું. પણ માતાજી એમ કે આમ જમણો હાથ દે પણ ડાબા હાથને ખબર ન પડે. કોઈ એટલે કોઈને હું કહું નહીં, તો કોઈને ન કહું એવું એ સોમી વ્યક્તિને કહેતા હતા. સો એકદમ બેસ્ટ વસ્તુ છે કે તમે લોકોને અન્નદાન કરો છો, દેટ ટુ નીડી લોકોને. પરંતુ ઇન્વેરિયેબલી એવું થતું હોય છે કે જ્યારે વ્યક્તિ સેવાકીય કામો કરે અને ગુરુ પાસેથી એવું શ્રવણ મનન નિધિધ્યાસનનો એટલો સિન્સિયર એફર્ટ એ વ્યક્તિ ન કરતી હોય ગુરુ પાસેથી ભણવાનું, તો એ બધી વસ્તુ થોડું ધીરે ધીરે કરતા એનો અહંકાર વધે કે મારા જેવું કોઈ નહીં, આપણે જોયું કેટલાને જમાડીએ, એવું થઈ જાય. તો જાનુશ્રુતિ રાજા છે એ બી બહુ જ મહાન રાજા, ખૂબ જ અન્નદાન કરે, ખૂબ એટલે ખૂબ એની ખ્યાતિ અન્નદાન. પરંતુ હું ખૂબ અન્નદાન કરું છું એનું અભિમાન પણ ખરું. તો એકવાર રાજા જે છે એના પોતાના મહેલની અગાસી ઉપર એમ જ પોતે બેસીને પોતે ચિંતન કરી રહ્યા હોય છે, કંઈક વાંચી રહ્યા હોય છે. તો એવે વખતે આકાશની અંદર હંસનું એક ટોળું નીકળ્યું આકાશમાં, અને રાજા જે છે એને હંસની બોલી એ સમજી શકતો હતો. જાનુશ્રુતિ વિદ્વાન હતો, આટલો પુણ્યશાળી હતો, બહુ પુણ્યના કામ કરે, તો એને હંસની બોલી ખબર. એટલે બે હંસ જે છે એ વાતો કરતા હતા. એક ભલ્લાક્ષ નામનો હંસ જે છે એ બીજા હંસને કહે છે કે જોઈ કે આ છે ને આ નગરીનો રાજા છે જાનુશ્રુતિ, જોઈ કે અગાસીમાં છે, અને તું છે ને એની ઉપરથી ઉડવાનું માંડી પાડ, દૂરથી ઉડ, એની ઉપરથી નહીં ઉડ. એટલે બીજો હંસ પૂછે છે કેમ ભાઈ? તો કે જો તું એની ઉપરથી ઉડીશ ને તો એટલી બધી એની અન્નદાનની ખ્યાતિ છે, અને એટલું અન્નદાનનું એના ખ્યાતિને કારણે અન્નદાનનું જે પુણ્ય છે ને એ તપના તેજથી તું બળી જઈશ, દૂર. હા, એટલે ઓલો બીજો હંસ કે છે અરે કે જાનુશ્રુતિનું પુણ્ય તો કાંઈ નથી,
તું શું સમજે છે કે જાનુશ્રુતિ બહુ પુણ્ય કરે છે, બહુ ધર્માત્મા છે? કાંઈ નથી. ફૂફુ છે કે આ નગરીમાં જ, આ જાનુશ્રુતિ જે નગરી છે ને એ જ નગરીમાં એક રૈક્વ કરીને એક મહાન વ્યક્તિ રહે છે અહીંયા, રૈક્વ. અને એના પુણ્ય પાસે આનું પુણ્ય કાંઈ નહીં. એટલે રાજા તો એ બે હંસની વાત સાંભળીને એકદમ અપસેટ થઈ ગયો, કારણ કે એને એમ થયું કે એના જેવો મહાન તો કોઈ નથી, તો બહુ અપસેટ થઈ ગયો. એટલે એને એમ થયું કે અરે, હું રાજા, મારી પાસે આટલા ધન ભંડાર અને આટલું બધું હું દાન પુણ્ય કરું, અને મારા પુણ્ય કરતા પણ કોઈ એવું વધારે પુણ્ય કરનારો આ નગરીમાં છે, અને એ મને નથી ખબર મારી નગરીમાં છે, અને મારાથી વધારે પુણ્યશાળી. એટલે આમ બહુ જ એનો અહંકાર ને બહુ મોટો ગોબો પડે છે. એકદમ આમ રાજા અને આવો પુણ્યશાળી, આમ અહંકાર હતો. એટલે અહંકારને બહુ મોટો ગોબો પડ્યો. એટલે એને એમ થયું કે રૈક્વ એટલે તો ઓહો હો, કોઈક એવા હશે એમ કે કોઈક મહાન મહાન કોઈક મહાત્મા, કોઈક મહાન એવા આશ્રમમાં કે ક્યાંક બેઠા હશે, કોણ હશે આ રૈક્વ? એટલે એને પછી બીજે દિવસે પોતાના બધા સૈન્યને મોકલે છે, અને સૈન્ય જે છે એ બધા જ આશ્રમોમાં અને બધા જ્યાં જ્યાં મહાત્મા સત્સંગ કરાવતા હોય, વેદાંત ભણાવતા હોય, બધે ફરી વળે છે. તો રૈક્વ નામની વ્યક્તિ તો મળતી નથી. પછી તો રાજાને એવું થાય છે કે ચલો એમ કે હું જેમ કે આવી રીતે નીકળું, કારણ કે મારા બધા અધિકારીને સૈન્યને ખ્યાલ નહીં આવતો હોય, એટલે રાજા પોતે નીકળે છે નગર ચર્યા કરવા માટે. અને પોતે કોઈ એવા મોટા મોટા એવી કોઈ જગ્યાએ કે કોઈ એવા ધર્મ સમારંભોમાં જવાની બદલે પોતે નગરમાં ધીરે ધીરે બધે જઈને જોવે છે. તો એક ગાડા નીચે એક એવી અવધૂત અવસ્થામાં એમ જ પોતાની મસ્તીમાં કોઈક એક મહાત્માને બેઠેલા એને જોયા. ન કોઈ એની પાસે કઈ મોટું, કોઈ એના પાસે એવા વસ્ત્રો પહેરેલા, ન કોઈ એવું કમંડળ કે ન કાંઈ એક એવી વસ્તુ, કાંઈ નહીં. એમનામ જ આત્મચિંતન કરતા એક અવધૂત અવસ્થામાં પોતાની મસ્તીમાં ગાડા નીચે બેઠેલા એને જોઈ. અને પછી એને ખ્યાલ આવી જાય છે, એટલે પોતે નીચે ઉતરીને એને પ્રણામ કરે છે અને પૂછે છે કે આપ જ રૈક્વ છો? તો કે હા. અને પછી રાજા જે છે એનામાં એટલી સાલસતા અને નમ્રતા પણ છે, કારણ કે એને સાંભળ્યું કે એના પુણ્ય કરતા અનેક ગણું પુણ્ય આ વ્યક્તિ પાસે એ કમાય છે, તો એવી તો કઈ વિદ્યા છે. એટલે ભાષ્યમાં એના માટે એવું છે કે છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય ભાષ્યમાં છે, સર્વમ તત્તભિસમેતિ યત કિંચ પ્રજાઃ સાધુ કુર્વન્તિ યસ્તદ્વેદ યત્સવેદ ઇતિ શ્રુતેઃ સર્વમ કર્માખિલમ પાર્થ ઇતિ ચ વક્ષ્યતિ. કે રૈક્વ જે છે એની પાસે એવી તો કઈ વિદ્યા છે કે જે બધા જ સાધુ કર્મ કરે, એ બધા જ સાધુ કર્મના પુણ્યથી અધિક એની પાસે પુણ્ય જાણે કે હોય એવું શું છે? એટલે રૈક્વ કહે છે કે હા, એ આત્મવિદ્યા છે, એ પૂર્ણતા જેનાથી પ્રાપ્ત થાય એ વિદ્યા મારી પાસે છે. અને પછી એ રૈક્વ પાસે રાજા જે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. એવી છાંદોગ્ય ઉપનિષદમાં આવી આખી એની આખ્યાયિકા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય તો દુન્યવી જે વસ્તુ જે છે એ બધી વસ્તુમાં જે સોકુલ નાના સુખ છે એ બધા જ એમાં સમાઈ જાય. અને હજી છંદોગ્ય ઉપનિષદનું એક બીજું એક્ઝામ્પલ આપે છે. એ કેવું છે? આ તો એક આપ્યું, હજી બીજું બી આપે છે કે એ છે યથાકૃતાય વિજિતાય અધરેયાઃ સમન્વિત એવમ એનમ સર્વમ તદ અભિસમેતિ યત કિંચ પ્રજાઃ. કે છે યથાકૃતાય એટલે
એક્ઝામ્પલ એવું આપે છે, અગેન એક્ઝામ્પલ મેં તમને કીધું એમ કે શાસ્ત્રમાં એ જમાનાના બધા આપે, એમ કે લાઈક પાણીનું આપે, એમ કે આવી રીતે બધી બાજુથી ચારેકોર જળ હોય તો ગૃહિણીને પછી આ વેરડો શોધવાની જરૂર ન પડે. એમ અત્યારે બી તો કે પાસાની ગેમ, જુગાર જે છે રમતા હોય એનું એક્ઝામ્પલ આપે છે. યથાકૃતાય એટલે જે પાસા હોય ને, તમને ખ્યાલ હશે એમાં માર્બલના પાસા હોય ને એમાં ડોટ ડોટ હોય, જે આ લોકો ગેમ રમે ને પાસાની, તો એ જે હોય એવા લંબચોરસ જેવા પાસા હોય જે ચારે બાજુ એમાં હોય, તો એમાં એક બાજુ જે છે એમાં 4 ટપકા કરેલા હોય, એક તરફમાં તો કે 3 હોય, એકમાં 2 હોય, એકમાં 1 હોય. એટલે જે મહાભારતમાં શકુની ને એ લોકો રમ્યા એને પાસાની ગેમ કે અથવા તો જુગાર કે. પછી શકુની જે છે તમને ખબર છે પાસા ફેંકે, પછી પાસા ફેંકે પછી ઈ જે 2 પાસા હોય તો એમાં જે ઉપરની સાઈડ આવે તો સૌથી મોટી સાઈડ જે છે એ 4 છે, પછી 3, પછી 2, પછી 1. તો મોટી જે સાઈડ છે એને કૃત કહે છે, 4 પોઈન્ટ વાળાને. 3 પોઈન્ટ વાળાને ત્રેતા કે છે, 2 પોઈન્ટ વાળાને દ્વાપર કે, અને 1 ટપકું હોય ને કલી કે. તો સપોઝ વ્યક્તિને આમ પાસા આવી રીતે પાડે તો સપોઝ 4 પોઈન્ટ વાળું આવે, 4 એટલે કૃત પડે, કા કૃત પડે, કા ત્રેતા પડે, કા દ્વાપર પડે, કા કલી પડે. એટલે કા 4 પોઈન્ટ વાળું હોય, કા 3 પોઈન્ટ વાળું, કા 2 ને કા 1. હવે સપોઝ 4 પોઈન્ટ વાળું પડ્યું, આમ એ લોકો પાસા ફેંક્યા, તો એની અંદર તો કે જ્યારે 4 પોઈન્ટ આવે તો 1, 2, 3 એમાં સમાઈ ગયા. જેને કૃતનો પાસો આવે એનો અર્થ એમ કે એને દ્વાપર, ત્રેતા અને કલીનો એ જીતી ગયા. 4 આવ્યા એટલે 4માં તો 1, 2, 3 આવી ગયા. એટલે એક્ઝામ્પલ આવું આપે છે કે યથા કૃતાય વિજિતાય, જો વ્યક્તિ કૃતને જીતી જાય તો અધેરયાહ સમન્વિતમ, જો 4નો પાસો જીતી જાય તો બાકીના 3 ઓટોમેટિક જીતી ગયા કહેવાય. કૃતનો પાસો જીતી જાય તો દ્વાપર, ત્રેતા અને કલીનો ઓટોમેટિક જીતી જાય. એવી જ રીતે જે વ્યક્તિ આવી રીતે અગર લાઈફમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે તો બાકીની વસ્તુ તો કે એની મેળે જે નાના નાના સુખની શોધ કરે, જેમ 1, 2, 3 પાસા જે છે એ હવે એને શોધવાની જરૂર ન પડે કારણ કે 4નો પાસો લાગી ગયો એને. એમ વ્યક્તિ અગર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે તો બાકીના બધા સુખ એમાં સમાઈ જાય. એટલે અહીંયા જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે રૈક્વ જે છે એને બધા લોકો ભાષ્યમાં કહે છે યહ સહ, જે બી લોકો યહ સહ સાધુ કર્મમ, યહ સહ પ્રજા સાધુ કુર્વંતી. સાધુ કુર્વંતી એટલે શું? તો કે પ્રજા જે કઈ સાધુ કર્મ કરે. સાધુ કર્મ એટલે શું? તો કે જે કઈ સત્કર્મ કરે. કયા સત્કર્મ કરે? તો એ પણ તો કે શાસ્ત્રમાં એના માટે પણ વાત કરે છે. તો કે સાધુ કર્મનું આવું લિસ્ટ આપે છે કે ઈષ્ટ કર્મને સાધુ કર્મ કે, ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ, દત્ત કર્મ. આ બધા તો કે શુભ કર્મો, પુણ્ય કર્મ સાધુ કર્મ કહે છે. સાધુ એટલે શુભ કર્મો, સારા કર્મો. તો એ બધા કર્મો જે છે ઈષ્ટ કર્મ એટલે અગ્નિહોત્રાદિ કર્મ, વૈદિક રિચ્યુઅલ, એ બધાને ઈષ્ટ કર્મ કહે. પૂર્ત કર્મ જે છે એના માટે તો કે એવો શ્લોક છે વાપી કૂપ તડાગાદિ દેવતા આયતનાની ચ અન્ન પ્રદાનમ આરામશ્ચ, એ બધાને તો કે પૂર્ત કર્મ કે. અને દત્ત કર્મ એટલે તો કે ગરીબોને અન્ન વેચે, છાત્રાલય એ લોકો માટે છાત્રાલય બનાવીએ, એ બધા દત્ત કર્મ છે. એટલે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ, દત્ત કર્મ આ બધા તો કે શુભ કે પુણ્ય કર્મ કે છે. એ બધા કર્મોથી પુણ્ય પ્રાપ્ત થાય અને વ્યક્તિ જે છે એ તો કે પુણ્ય કર્મથી અંતઃકરણ શુદ્ધ થાય અને પછીથી વ્યક્તિ તો કે જ્ઞાન માટે એકદમ પોતાની જાતને ક્વોલિફાઈડ કરી શકે. જેવી રીતે તો કે
અત્યારે આપણને એવું થાય કે જાનુશ્રુતિ જે છે એ અન્નદાન કરતો હતો, પણ એને અન્નદાન હું બહુ કરું છું એવું આમ અભિમાન પણ હતું, પણ એટ ધ સેમ ટાઈમ એ આવું ઈષ્ટપૂર્ત અને દત્ત કર્મ કરતો હતો. માટે જ્યારે મહાત્મા સામે આવે છે તો અંતઃકરણ શુદ્ધ છે તો એ જ્ઞાન પામી શકે છે. એટલે ઈષ્ટાપૂર્ત કર્મ, આ બધા સાધુ કર્મ જે છે, પુણ્ય કર્મ, તો કે ત્યાં સુધી જ્ઞાન સુધી જવાનો એ જાણે કે રસ્તો છે. એટલે 46મા શ્લોકમાં એ રીતે ભગવાન અહીંયા આગળ તો કે અર્જુનને કહે છે કે હે અર્જુન, તને એવું બહુ થાય છે ને કે હું તો ભિક્ષાનું જીવન જીવું, કારણ કે હજી તો બીજો અધ્યાય છે. અર્જુનને એવું બહુ જ થાય છે કે હું ભિક્ષાનું જીવન જીવું તો મને આ બધામાંથી હું બચી શકીશ, આ બધું જે યુદ્ધ કર્મમાંથી હું બચી જઈશ. તો ભગવાન હવે એને આ એક સરસ વસ્તુ સમજાવે છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ જીવનના બધા કર્મો એને કરી લીધા છે, એ કૃતકૃત્ય છે જ્ઞાની, અને બધા કર્મોથી જે પ્રાપ્ત થાય એ બધું જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો જ્ઞાન જરૂરી છે, અને જ્ઞાન અગર તારે પ્રાપ્ત કરવું છે તો યોગ બુદ્ધિથી કર્મો જરૂરી છે. ઇન અધર વર્ડ, કર્મયોગનું જીવન જરૂરી છે. સો તારે સંન્યાસ લેવો છે, તારે જ્ઞાન માટે લાયક થવું છે, તો સૌથી પહેલા જરૂરી હોય તો તું તારું કર્તવ્ય કર્મ યોગ બુદ્ધિથી કર. એમ કરીને હવે આ તો કે એની હવે પછીના શ્લોકની આમ ભૂમિકા ભગવાન આપે છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ રૈક્વની જેમ બધા શુભ કર્મોનું ફળ જે દુનિયાના સાધન સાધ્ય છે એનાથી જે પ્રાપ્ત છે એ બધું જ્ઞાનથી પ્રાપ્ત છે. પણ તને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તારી જાતને લાયક બનાવવી છે, તો એમનેમ તું ભાગી જઈશ કે મને ભિક્ષાનું જીવન જીવવું છે, રણભૂમિ છોડીને તું અહીંથી ભાગી જઈશ, તો એનાથી તારું કઈ નથી થવાનું. રણભૂમિમાં, સંસારમાં, ગૃહસ્થાશ્રમમાં જ્યાં છીએ ત્યાં યોગ બુદ્ધિથી કર્મ કરીશ તો તું એ પરમ પુરુષાર્થને લાયક બનીશ. માટે હવે કર્મણ્યવાધિકાર કે અર્જુનને એવું છે કે મને સંન્યાસ લેવો છે, તો કે ના, એમ સીધો સંન્યાસ નહીં લે, એમ તારી ભૂમિકા રૈક્વ જેવી નથી ભાઈ. તારે પેલા જાનુશ્રુતિની જેમ તો કે તારે કર્તવ્ય કર્મો યોગ બુદ્ધિથી કરવા પડશે, પછીથી તું તારી જાતને લાયક બનાવી શકીશ. એટલે તો કે છે કે એ હવે તું તારા કર્તવ્ય કર્મ કરવા માટે કટિબદ્ધ બન. અને એટલે હવે તો કે એની ભૂમિકા આપ્યા પછી હવે ભગવાન તો કે કર્મયોગનો શ્લોક જે છે કે છે, હું ચેન્ટિંગ કરું છું. શ્લોક નંબર 47. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્વ કર્મણિ. પેલા ભાષાંતર જોઈ લઈએ. કે છે શ્લોક જે છે અનુષ્ટુપ છંદમાં હોય તો તમને ખબર છે કે પહેલી લાઈનમાં 2 ચરણ હોય, બીજી લાઈનમાં 2 ચરણ હોય, 8 અક્ષરની 4 ચરણ હોય. ઓકે, તો પેલા ચરણમાં શું છે તો કે પેલું ચરણ એટલે કર્મણી એવ તવ અધિકારઃ, પહેલું ચરણ. ઓકે, પછી બીજું ચરણ મા ફલેષુ કદાચન, ફલેષુ મા કદાચન, બીજું ચરણ. બરાબર. પછી ત્રીજું ચરણ કર્મ ફલ હેતુ મા ભૂઃ, અને ચોથું ચરણ અકર્મણી તે સંગઃ મા અસ્તુ, અકર્મણી તે સંગઃ મા અસ્તુ. 4 ચરણ. હવે ભાષાંતર કહું છું, બરાબર સાંભળજો. સૌથી વધારે અહીંયા આગળથી જ બધા બહુ બધું ખોટું ભાષાંતર કરતા હોય છે, ત્યાંથી બધા કન્ફ્યુઝન શરૂ થાય છે.
તો સૌથી વધારે એનો કન્ફ્યુઝિંગ શબ્દ હોય તો ધેટ ઇઝ અધિકાર શબ્દ. અધિકાર. તો પેલું છે કર્મણી એવ તવ અધિકારઃ. તો અધિકાર જે છે એનું ભાષાંતર હું કરું છું કે કર્મમાં જ તને ચોઈસ છે, ફ્રીડમ છે. કર્મમાં જ તને સ્વતંત્રતા છે, તને ચોઈસ આપવામાં આવેલી છે કર્મમાં જ. પહેલું ચરણ. કર્મણી એવ જ, એવ એટલે જ, કર્મમાં જ તને, અધિકાર શબ્દ આપણે નહીં બોલીએ. હા, કર્મમાં જ ચોઈસ છે, કર્મની વાત છે તો તને પૂરી સ્વતંત્રતા છે. પછી બીજું ચરણ, માં ફલેશુ કદાચન. ફલમાં સ્વતંત્રતા નથી, ફળ માટે કોઈ ચોઈસ નથી. પછી ત્રીજું, કર્મફલ હેતુ માં ભૂ. તું કર્મફલનો હેતુ ન બન, કર્મફલ હેતુ ન બન. અને ચોથું, અકર્મણી તે સંગહ માં અસ્તુ. અકર્મમાં તને કદી સંગ કે આસક્તિ ન થાય. પેલું આખું ભાષાંતર હવે કહું છું કે કર્મમાં જ મને ચોઈસ છે કે ફ્રીડમ છે, ફળમાં મારી કોઈ ચોઈસ ચાલતી નથી, અને તું કર્મફલનો હેતુ ન બન, અને અકર્મમાં તને પ્રીતિ ન થાય, તને આસક્તિ ન થાય અકર્મમાં. હવે ભાષાંતર આટલું છે, એમાં બી તમને કર્મયોગ અંગેના કન્ફ્યુઝન ગયા હશે, તો બી હું તમને થોડુંક કહી દઉં. કર્મયોગ શું છે એ કહેતા પહેલા કર્મયોગ શું નથી એ કહી દઉં તમને. એવું બધાને થાય છે કે આપણે કોઈ બી જગ્યાએ ક્યાંય બી આપણે સેવા કરીએ, સપોઝ ગુરુ પાસે જઈને તમે સેવા કરો, કોઈ સેવાકીય સંસ્થામાં, સપોઝ કોઈ બ્લાઇન્ડની સ્કૂલ છે ત્યાં જઈને તમે સેવા કરો, ક્યાંય બી તમે એવા સેવાકીય કર્મ કરો કે જેની અંદર તમે પગાર નથી લેતા, કોઈ સેલરી નથી લેતા, વોલેન્ટિયર તરીકે કામ કરો છો, તો તમને બધાને એવી એક ભ્રામક માન્યતા છે કે એને કર્મયોગ કહેવાય. કોઈ બી જગ્યાએ ફ્રીમાં કામ કરીએ, વોલેન્ટિયર વર્ક કરીએ એટલે એને કર્મયોગ. મેં રોજ 1 કલાક કર્મયોગ કર્યો, મેં 2 કલાક કર્મયોગ કર્યો, હું એ સંસ્થામાં જઈને આવી રીતે કર્મયોગ કરું છું, આશ્રમ માટે, રાષ્ટ્ર માટે, વગેરે વગેરે. એટલે બધાને આવો એક ખ્યાલ છે કે જ્યાં બી કામ કરીએ પણ જો આપણે આવી રીતે વેતન નથી લેતા તો એને કર્મયોગ કહેવાય. અને એને બધા એવું કહેતા હોય કે હું કર્મયોગ કરું છું, તો એ કર્મયોગ નથી. ક્યાંય બી આપણે વેતન લીધા વિના વોલેન્ટિયર વર્ક કરીએ તો એ કર્મયોગ બનતું નથી. કર્મયોગ જે છે ને એના ઘણા બધા એવું મહાન ડાયમંડ છે કે એના બહુ બધા પહેલું છે, બહુ બધા પાસા છે. એટલે જેમ જેમ કર્મયોગ આગળ ને આગળ હું તમને કરાવીશ એમ એક એક પહેલું જે છે અનફોલ્ડ થશે, અને આખું જ્યારે અનફોલ્ડ થશે એટલે તમને કર્મયોગ જે છે પૂર્ણ રીતે તમને સમજાશે કે ખરેખર શું કહેવા માંગે છે. એટલે હું નિષ્કામ કર્મ કરું છું, હું ત્યાંથી વેતન નથી લેતી, એટલે એ કર્મયોગ થઈ ગયો. એ બહુ જ આમ જેને કે ચાઇલ્ડિશ ડેફિનેશન છે, સાવ ચાઇલ્ડિશ. એટલે કર્મયોગ એટલી બધી મહાન વસ્તુ છે કે કર્મ વેતન વિના કરવું. પછી બીજું સૌથી ભ્રામક એ કે તું જે બી કર્મ કર એમાં તું ફળની આશા નહીં રાખ. તો ફળની આશા રાખ્યા વિના કર્મ કર. તું કર્મ કરતો જા પણ ફળની આશા નહીં રાખ. એવું કર્મયોગમાં જરા પણ નથી કીધું, એક પણ શાસ્ત્રમાં નથી કીધું.
શા માટે હું તમને ખાલી સિમ્પલ આટલું લોજિક કહું, આટલું સાવ, માં કઈ મોટું એમ મોટી વસ્તુ નથી કે કર્મ નામના સિક્કાની બીજી બાજુ ફળ છે. તમે ઈચ્છા રાખો કે ન રાખો, કર્મ કરો તો ફળ તો અવશ્યંભાવી છે. સમજાય છે? કર્મ કરો એટલે ફળ તો આવે આવે ને આવે જ. એ હું કોણ, હું એ કેવી રીતે ડિસાઈડ કરી શકું? હું કર્મ કરું પણ ભગવાન તમને ફળ નથી આપવાનું. કર્મ અને કર્મફળ એક સિક્કાની બે બાજુ છે. કર્મ કરો એટલે કર્મનું ફળ આવે આવે ને આવે જ. એક વસ્તુ. સેકન્ડ થિંગ, એવું વાક્ય છે, ફલમ અનુદિશ્ય મંદોપી ન પ્રવર્તતે. ફળની ઈચ્છા રાખ્યા વિના મંદ વ્યક્તિ એટલે જે વ્યક્તિ આવી રીતે થોડી સાયકોલોજીકલી ઈલ હોય, માંદી હોય, થોડીક આપણે એમ કહીએ ને એને ટ્રીટમેન્ટની જરૂર હોય મેન્ટલ હોસ્પિટલમાં, એવી વ્યક્તિ પણ ફળની આશા રાખ્યા વિના મંદોપી ન પ્રવર્તતે. દુનિયામાં એક પણ વ્યક્તિ ફલને સામે રાખ્યા વિના કદી ક્યારેય કર્મ કરી જ ન શકે. એટલે બે વસ્તુ છે કે તું ફળની આશા રાખમાં. એ કેના જેવું છે? તમે એમ કહો ને કે તમે એકદમ જ આમ અગ્નિની અંદર હાથ રાખો ને, તમે એમ કહો પછી તું દાજવાની આશા રાખવા, પણ અગ્નિનો તો ગુણ છે ઉષ્ણતા. તો તમે અગ્નિમાં હાથ રાખો તો ઉષ્ણતા તો લાગવાની જ. હું એમાં that person કે હું એવું ડિસાઈડ કરું કે હું અગ્નિમાં હાથ રાખું પણ હું દાજુ નહીં. પણ હું કર્મ કરું તો કર્મની સાથે ઇટ ઇઝ ઇનએવિટેબલ, ઇટ ઇઝ ઇનબિલ્ટ કે કર્મ કરો એટલે ફળ તો આવે જ. તું કર્મ કરતો જા પણ ફળની આશા ના રાખ. ભગવાને આખું કર્માધ્યક્ષે આખું કાર્મિક જે બધું નેટવર્ક છે, કર્મની આખી વસ્તુ ભગવાને એવી જ બનાવેલી છે કે કરેલું કર્મ કરોડો જન્મ વીતી જાય તો બી ફળ ના આપે એવું બનશે જ નહીં. તો હું કોણ એવું કર્માધ્યક્ષે નક્કી કરેલી વસ્તુને, હું એવી કોણ એવી ભગવાનથી ઉપર મહાન વ્યક્તિ છું હું કહું કે હું કર્મ કરીશ પણ તમારે મને ફળ ન થવા? તો બધા પાપ કર્મ કરીને એવું કે હું પાપ કર્મ કરીશ પણ મારે પાપ કર્મના ફળની મને આશા નથી. અધિકાર શબ્દનું ભાષાંતર આશા કોણે કીધું તમને? એનો શબ્દ અહીંયા શું છે? કર્મની એવ તવ અધિકાર. અહીંયા આશા ક્યાં આવી મને એકવાર કહી દો. તું કર્મ કર પણ ફળની આશા ન રાખ. આમાં આશા ક્યાં આવી કહી દો. અધિકાર શબ્દ છે. અધિકાર એટલે જ્યુરિસ્ડિક્શન, કે વ્યક્તિ છે એની જે લિમિટ જે છે એ કર્મ કરવા સુધી લિમિટ છે. ફલનું ક્ષેત્ર કર્માધ્યક્ષનું છે, મનુષ્યનું નથી. ધેટ્સ ઓલ. કર્મ કરું ત્યાં સુધી જ મારું અધિકાર ક્ષેત્ર, મારું જ્યુરિસ્ડિક્શન, મારી ચોઇસ, મારી ફ્રીડમ કર્મ કરું ત્યાં સુધી જ છે. પછીનો જ્યુરિસ્ડિક્શન, પછીનો એરિયા ઈશ્વરનો એરિયા શરૂ થઈ જાય છે. મારો એરિયા અહીંયા પૂરો થઈ ગયો, વાત પૂરી. તો અધિકાર ઇક્વલ ટુ આશા એવું કેવી રીતે ભાષાંતર કરવું ખબર નથી. અને ઇટ ઇઝ ટોટલી ઇલોજિકલ. એ તો બહુ જ સારું કે હું કર્મ કરું, પાપાત્મક કર્મ કરું, પછી મારે એની આશા નથી રાખી. મેં પાપાત્મક કર્મનું ફળ હવે જાય બીજાને, મારે નથી જોતું. એટલે કેવી રીતે ભાષાંતર થયું, કેવી રીતે જગતમાં પોપ્યુલર થયું મને નથી ખબર. પરંતુ પહેલી લાઈન જે છે, આઈ ટેલ યુ, આ પહેલી લાઈન ના બે ચરણ, કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. આ બે જે છે ને ચરણ, ઓનેસ્ટલી એ પૂરેપૂરા તમે આત્મસાત કરો ને તો કદી સ્ટ્રેસ ન થાય, કદી સ્ટ્રેસ ન થાય. કેવી રીતે હું કાલે સમજાવીશ ઇલાબરેટ. પણ એટલા મહાન છે આ બે ચરણ, આટલું જ સમજાય છે. આઈ ટેલ યુ, ઇટ ઇઝ યોર હોમવર્ક કે એઝ અ હ્યુમન બીંગ મારા બસમાં કોઈ હોય, હું કંઈ કરી શકું એવું હોય, મારી ક્યાંય ફ્રીડમ હોય, એઝ અ હ્યુમન બીંગ મારી ફ્રીડમ કર્મ પૂરતી જ છે.
कर्तुम शक्यम अकर्तुम शक्यम अन्यथा वा कर्तुम शक्यम. All the time you can tell to yourself as a human being, હું બેસ્ટ રીતે કર્મો નિભાવી શકું, કર્મ કરી શકું. પછી શું? તો કે પછી પૂરું. પછી તો કે ચેલ કરવાનું, રિલેક્સ થઈને બેસી જવાનું. સાચે? પછી કોનું ક્ષેત્ર શરૂ થાય છે? પછી જ્યુરિસ્ડિક્શન કોનું શરૂ થાય? તો કે ઈશ્વરનું. એ મને મેં કરેલા કર્મ થી બરાબર એક્ઝેક્ટલી એટલું ફળ આપે, ઓછું આપે, વધારે આપે, ઊંધું આપે, એ એની મરજીની વાત છે. મારી મરજી છે એ ત્યાં સુધી જ ચાલવાની છે જ્યાં સુધી કર્મ કરવાની છે. કર્મ મેં કરવાનું પૂરું કરી દીધું પછી મરજી એની શરૂ થવાની છે. મારી મરજીનું કઈ નથી ચાલવાનું ભાઈ. ફલ તો એ આપવાનું છે. એ કર્મ ફલદાતા છે, આપણે થોડાની છીએ. એટલે આટલું આપણને એક એકદમ ક્લિયર ડિવિઝન, ક્લિયર એરિયા તમને ખબર પડી જાય કે ભગવાનનો એરિયા કયો, આપણો એરિયા કયો. પછી તમને સ્ટ્રેસ ક્યારે થશે હું એ કહી દઉં કે જે દિવસે ભગવાનના એરિયામાં એન્ક્રોચમેન્ટ કર્યું સ્ટ્રેસ થશે, 100% સ્ટ્રેસ થશે. શું? તો કે આપણે કર્મફળ આવવું જ આવે, આ વખતે જ આવે. એટલે કર્મફળનો નિર્ધાર કરવા માંડીએ આપણે તો સ્ટ્રેસ થશે. કર્મફળ અવશ્યંભાવી છે. કર્મ કર્યું તો કર્મફળ અવશ્યંભાવી છે. મેં કર્મ કર્યું એટલે ફળ આવશે. કેવું આવશે? ક્યારે આવશે? ઓછું આવશે? વધારે આવશે? તરત આવશે? વર્ષો પછી આવશે? ઓકે, એ બધું તો એનો ડિપાર્ટમેન્ટ છે. એના ડિપાર્ટમેન્ટમાં ઇન્ક્લુઝમેન્ટ કરીએ તો સ્ટ્રેસ તો થવાનો ને. એટલે અગર લાઈફમાંથી સ્ટ્રેસ નથી જોતો તો હજી તો કર્મયોગ મેં તમને જસ્ટ એની ગ્લિમ્સ આપું, શરૂઆત કરી. આટલું તમે મનન કરજો કે ઓકે, એઝ એ હ્યુમન બીંગ હું બેસ્ટ રીતે મારી શક્તિના છેલ્લા બુંદ સુધી હું કર્મો કરી શકીશ. ખૂબ જ સારી રીતે કર્તવ્ય કર્મોને હું નિભાવી શકીશ. પછી મારે દુકાન બંધ કરી દેવાની. ભગવાન તારે જે કરવું હોય કર. પછી તારો એરિયા છે, તું જે બી કરીશ મને મંજૂર છે. તું 4માંથી 5મા પ્રકારનું કર્મફળ નથી આપવાનું. 4માંથી જે આવે મને મંજૂર છે. મોર ઇક્વલ, લેસ અપોઝિટ, 4માંથી જે તારે મોકલવું હોય મોકલ. એટલે એકવાર આપણે કર્મ કરી લીધું પછી આપણે તો કે એ સમગ્ર સૃષ્ટિરૂપ ઈશ્વરનો જે ખોડો છે બસ એમાં રિલેક્સ થઈ જવા. એ કરનારો છે, એને બધી ખબર છે. આપણા પાસ્ટના કર્મો બી ખબર છે, પ્રેઝન્ટમાં આપણે શું કર્યું એ બી ખબર છે. આપણા માટે કોઈ લોકો માતા પિતા કે આપણા ગુરુજન જે બ્લેસિંગ આપે છે એના પુણ્ય એડ થાય છે, બધું એને ખબર છે. ખાલી આપણે કર્મ કરીએ ને ફળ મળે એવું સીધું નથી. આપણે પૂર્વ કરેલા કર્મો, આપણા માટે પ્રાર્થનાઓ કરે છે ઘણા બધા લોકો. આપણા જે એવી પ્રિય વ્યક્તિઓ આપણું ભલું ઈચ્છતા હોય તો એ બહુ બધું અંદર એડ થતું હોય અને પછીથી ફળ બનીને આવતું હોય. તો એ બધું જ એ ગહના કર્મણો ગતિ ઈશ્વરને ખબર છે. આપણને એની ઉપર પરમ શ્રદ્ધા હોય. એના ખોડામાં, માના ખોડામાં જેમ બચ્ચું એકદમ રિલેક્સ થઈને સૂઈ જાય એવું પછીથી રિલેક્સ થવાની જરૂર છે. ઓલ ધ ટાઈમ એન્ઝાઇટી, શું થશે નો. એનો અર્થ એમ કે આપણે કર્માધ્યક્ષ બનવાનું કોશિશ કરીએ છીએ. ઓકે, કર્માધ્યક્ષ બનવાની કોશિશ કરી, એના એરિયામાં એન્ક્રોચમેન્ટ કર્યું તો ઓકે, ભગવાન તો તમને સ્ટ્રેસ આપશે. એટલે પહેલા 2 ચરણ જ એટલા બધા બ્યુટીફુલ છે કે મારે શું કરવાનું છે અને ઈશ્વરનો મારા જીવનમાં શું રોલ છે. એકદમ ક્લિયર ડિમાર્કેશન, એકદમ. એટલે ક્યાંય કદી એવું નથી લખેલું કે તું કર્મ કર અને ફળની આશા નહીં રાખ. ભગવાન કૃષ્ણ ભગવાન પણ અર્જુનને ઉપદેશ આપે છે ત્યારે એને એવા ફળની જરૂર ઈચ્છા છે કે અર્જુન સમજે. તમે એટલે એવું તમને કેવી રીતે ખબર પડી? ઓકે, આમાં 18 અધ્યાય થયા હશે. એકચ્યુઅલી તમે પૂછો તો બીજા અધ્યાયમાં
બધું જ બ્રહ્મ વિદ્યા બી આવી ગઈ છે, યોગશાસ્ત્ર બી આવી ગયું છે, બધો ઉપદેશ પૂરો છે. પછી ત્રીજા અધ્યાયની કઈ જરૂર નથી. ત્રીજો અધ્યાય અર્જુન પૂછે છે એટલે પાછું એના પ્રશ્ન રૂપે જ્યાયુસી ચેત કર્મણોસે મતા બુદ્ધિ. ઓકે, તો એના જવાબ રૂપે ભગવાન આગળ આવ્યા. પછી ત્રીજા અધ્યાયમાં તો ખરેખર પૂરું થયું એટલે ચોથા અધ્યાયમાં ભગવાને વંશકથન ચાલુ કર્યું. વંશકથન ત્યારે જ આવે જ્યારે સમિંગ અપ હોય. તો છેક ચોથા અધ્યાય ખરેખર પૂરું થઈ ગયું, તો છેક 18 અધ્યાય સુધી શું કામ આવ્યું? તો કે ભગવાન ઉપદેશ આપે છે તો એમને બી, ભગવાનને બી એવી ઈચ્છા છે કે અર્જુન સમજે. ફર્સ્ટ થિંગ સમજ્યા પછી કરીશે વચનમ તવ કીધું ત્યાં સુધી ભગવાને ખેંચ્યું. હજી જો એને નો કીધું તો 19મો અધ્યાય બી હોતે. એટલે ભગવાન ઉપદેશ આપે તો ભગવાન બી એવી આશા રાખે કે કાંઈ નહીં તો સમજે આપણો ભઈલો. જે દુઃખી જે છે એ હવે કર્તવ્યનિષ્ઠ બને. જે એને ગાંડ્યું અને પોતાનું બધું કર્તવ્ય કર્મ એને ત્યાગવાનો જે નિશ્ચય કર્યો છે એમાંથી ઊભો થઈને હવે આતતાઈને પૂરા કરવાનો નિશ્ચય કરીને ઊભો થાય. અને આખા યુદ્ધમાં તમે જો કે ભગવાને એને ઉપદેશ આપ્યો, પછી આખા યુદ્ધમાં એક એક વસ્તુ જે કર્મો એને બતાવ્યા કે કર્ણને આમ પૂરો કરવાનો, દ્રોણાચાર્યને આમ પૂરો કરવાનો, ભીષ્મ તો બધે ફળની ઈચ્છા વિના થઈ બધું. આટલા બધા 18 અક્ષોહિણી સેના છે, 40 લાખથી વધારે યોદ્ધા છે, તો વિજય જે છે એમનેમ આવે. કોઈ જે કર્મ કરે છે બધાની પાછળ પૂરેપૂરી સ્ટ્રેટેજી છે, ગણતરી છે, એકદમ જ વિચારપૂર્વકનું છે. કર્મ કર પણ ફળની આશા ન રાખે એમ કોઈ બી ગાંડો માણસ બી જીવી ન શકે. તો એવું તો કેવી રીતે ભાષાંતર હોઈ શકે? એટલે જ્યારે વ્યક્તિ કર્મ કરે છે તો કર્મ જે છે જ્યારે શરૂ કરે તો એક્ઝેક્ટલી સામે ફળ છે કે મારે આવું રિઝલ્ટ જોઈએ છે તો તદ અનુરૂપ કર્મ થાય. વિદ્યાર્થી એવું નક્કી કરે કે ઓકે મને 95% જોઈએ છે, એ ફલ સામે છે તો એ એવી મહેનત કરશે. કોઈને એવું થાય કે ના રે ના, હવે માતાજી 70-75% આવે એટલે ઘણું, આપણે તો આ સ્ટ્રીમમાં જવું છે એમાં તો આરામથી મળી જાય 70%. તો જેને 70% ના ફલની ઈચ્છા છે એ 70% પ્રમાણે કરશે. તો કોઈ વ્યક્તિ વળી એવી કે અમુક ગર્લ્સ સાચે એવું કહેતી હોય, અરે માતાજી રોટલા જ ઘડવાના છે, હવે પાસિંગ માર્ક આવે તોય ઘણું, તો એ એવી મહેનત કરશે. અને ઘણા બોયસ મને એવું બી કહેતા હોય, આ બી સાચું છે, માતાજી કાંઈ મહેનત કરવાની જરૂર નથી, પરીક્ષા પછી મારા પપ્પા બધું સેટિંગ કરી આપશે. તો એવી મહેનત કરશે. એટલે મહેનત નહીં કરે, એના પપ્પા મહેનત કરશે. ત્યાં જઈને પેલા એક્ઝામિનરને કે વેરેવરીનો પૈસા આપવાનો એ આપ્યો હશે. અને આ શોધતો કે એવા નબીરાઓ તો કે એકદમ બધા રેસ લગાવશે, કારની રેસ ને બાઇકની રેસ ને કેટલાય લોકોને ઉડાડી દેશે, એવું જીવન જીવશે. એટલે જેને જેને જેવી ફલની ઈચ્છા એવું કર્મ. એટલે ફલને સામે રાખ્યા વગર જગતમાં ગાંડો માણસ બી કામ કરી શકે નહીં. એટલે જે બી લોકો આપણને સપોઝ એવું કે તમે ફળની આશા નહીં રાખતા, તો એને બી એવું છે કે આપણે બધા આશા ન રાખીએ, એવી તો એને આશા છે જ કે આપણે બધા ફળની આશા વગર એના માટે કામ કરીએ, એવી તો એટલીસ્ટ આશા છે. એટલે તમે બહુ જ માઇન્યુટલી વિચારો તો એવું ટોટલી લોજિકલ જ નથી, ટોટલી ઇલોજિકલ. ફળની આશા વગર કામ જ ન થાય. અને બીજું, મેં સૌથી પહેલું કર્મનું તમને સાવ સાચી ફેક્ટ કીધી કે કર્મ નામના સિક્કાની બીજી બાજુ ફળ છે. આપણે બધા કોણ નક્કી કરનારા? તો કર્માધ્યક્ષે કર્મ એવા જ બનાવ્યા છે કે જો કર્મ કરો તો ફળ આવે ને આવે જ. એટલે પહેલું ચરણ જે છે સો ઇમ્પોર્ટન્ટ, કર્મણી એવ તવ અધિકાર. એ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે ઓલ ધ ટાઈમ યુ કેન ટેલ યોરસેલ્ફ કે ના, કંઈક તો થઈ શકશે. કે મનુષ્ય તરીકે ભગવાને કર્મ કરવાની જબરજસ્ત ફ્રીડમ આપેલી છે. ક્યારેય ભગવાન બધા દરવાજા બંધ નથી કરતો. ભયંકર નિરાશા હોય તોય તમારે આ ચરણ યાદ રાખો ને કે હા, હું કર્મ તો કરી શકું, આમ નહીં તો આ રીતે, આ રીતે નહીં તો આ રીતે, આ રીતે નહીં તો આ રીતે.
સો ઈ સો તમને હંમેશા એન્થુસિયાઝમ આપે એવું આ છે. ક્યારેય તમે નિરાશ ન થાવ કે જો કર્મ કરી શકવાનું મનુષ્ય તરીકે ફ્રીડમ મને છે, એ ચોઈસ છે. ગમે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ક્યાંક આશાનું એક કિરણ ક્યાંક હશે, બસ મારે શોધવાનું છે. અને એવી રીતે તમે જીવન જીવો. હું તમને 100% ખાતરી આપું કે ક્યાંક તો તમે ઉપાયની બારી કાંઈક તો તમે કરી શકો, કાંઈક તો થાય જ. that is very big freedom to given only to human being. હ્યુમન બીઈંગ સિવાય બિચારા બધી જ સ્પીસીસને ભગવાને તો કે ટોટલી પ્રોગ્રામ બનાવેલા છે. દે ડોન્ટ હેવ એની ચોઇસ. એ લોકો કર્મ કરી જ નથી શકતા. ગાય ઘાસ ખાય છે, ગાય દૂધ આપે છે, કે ગાય આમ ચાલતી હોય તો એ ચેષ્ટા છે, એ કર્મ નથી. એ બધા કરે છે, એ એક પણ કર્મની કેટેગરીમાં નથી આવતું. કર્મની કેટેગરી ત્યારે શરૂ થાય હું કરું છું, મેં કર્યું. જ્યારે અહંકાર હું કરું છું એ આવે છે ત્યારે કર્મ બને છે. બિચારા મનુષ્ય સિવાયની બધી સ્પીસીસ જે છે દે આર ટોટલી પ્રોગ્રામ. એને જેવું પ્રોગ્રામિંગ કરેલું છે એમ જ બિચારા વર્તી શકવાના છે. કર્મભૂમિ છે, મનુષ્ય શરીર કર્મભૂમિ છે. દેવતા હોય નથી કરી શકતા કર્મ. એ લોકો ખાલી ભોગભૂમિ, પોતાના પુણ્ય એક્ઝોસ કરે છે. કર્મ કમાવાની તાકાત. પાપ કર્મ તો કે એવી દુર્બુદ્ધિ છે તો પાપ કર્મ ભેગા કરે, સદબુદ્ધિ છે તો પુણ્ય કર્મ. પણ કર્મ ભેગા કરવાની ભૂમિ કોઈ હોય તો મનુષ્ય શરીર. તો ધેટ ઇઝ વેરી બિગ થિંગ. જબરજસ્ત વસ્તુ છે. કર્મણી એવ તવ અધિકાર. યુ હેવ ધેટ ફ્રીડમ, ધેટ ચોઇસ કે હા હું કરી શકું છું. કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. કરી બી શકું, જુદી રીતે કરી શકું, ન કરી શકું, બધી ચોઇસ. ગાયને તો કે એવી કોઈ ચોઇસ નથી. ડોગ્સને તો કે નથી ચોઇસ. દે આર ટોટલી પ્રોગ્રામ. એટલે બહુ જ એટલું બધું સુંદર વસ્તુ છે કે હંમેશા હંમેશા લાસ્ટ બ્રેથ સુધી કર્મ કરવાની બારી ભગવાને ખુલ્લી રાખી છે. અને જેવા જેવા કર્મ એવું એવું તો ફળ ઈચ્છો ન ઈચ્છો આવશે આવશે ને આવશે. પણ એ ફલનો નિર્ધાર કરનાર ભગવાન છે. એ ફલનું ક્ષેત્ર જે છે એમાં ચોઈસ કોઈની ચાલતી હોય તો ભગવાનની છે. કેવું, ક્યારે, કેટલું, કઈ રીતે એ નક્કી કરશે, હું નહીં. કર્મની વાત છે કેવું, ક્યારે, કેટલું, લેઝીનેસ કરવું, તમસ કરવું, પ્રોક્રેસ્ટિનેશન કરવું, બહુ સરસ કરવું, ઓકે, બધી ચોઈસ મને. આળસુની જેમ વાત ઠેલિયા કરવું કરું છું. અમુક લોકો એવા સરસ હોય છે મારી આસપાસ, મેં જોયું છે કરે ખરા સેવા. ઓલ ધ ટાઈમ આઈ હેવ ટુ ગીવ ધેમ રિમાઇન્ડર. ઓલું થયું. સો ધીસ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન, ધીસ ઇઝ લેઝીનેસ. ઓકે, એવું લેઝીનેસ જેવું કરવું, ન કરવું, ઊંધું કરવું, ભૂલી જવું, બેસ્ટ રીતે કરવું. સો યુ હેવ બધી જ ચોઈસ છે. કર્મ છે તો તમે જો કેટલી બધી ચોઈસ છે. ફળમાં ચોઈસ છે તો કે ના, ફળમાં કોઈ પણ પ્રકારની ફ્રીડમ મારી ચાલતી નથી. કર્મમાં કેવું બધું મારું પૂરેપૂરું, મારું રાજ ચાલે. કર્મ હોય તો ફળમાં રાજ ચાલે તો કે જરાય ન ચાલે. આટલું કહેવાનું છે. અને ફર્ધર જે છે એ આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.